લેસન નંબર 9ની અંદર આજે આપણે મધમાખી ઉછેર છે એની વાત કરશું. મધમાખી ઉછેર એટલે મધના ઉત્પાદન માટે મધમાખીએ બનાવેલ જે મધપૂડો છે એ મધપૂડાની માવજત. એ મધપૂડાનું આપણે ધ્યાન રાખીએ, એની યોગ્ય સંભાળ રાખીએ, જરૂર પડે ત્યારે એમાં યોગ્ય આપણે સારવાર કરીએ. એને મધમાખી ઉછેર તરીકે ઓળખવામાં આવે છે. મધમાખી ઉછેર એ એક પ્રાચીન વ્યવસાય છે. બહુ જૂના જમાનાથી ચાલ્યો આવતો વ્યવસાય છે. કેમ કે આપણને જે મધ પ્રાપ્ત થાય છે એ મધમાં રહેલી જે શર્કરા છે એ શર્કરાને પરિણામે આપણને પુષ્કળ પ્રમાણમાં શક્તિ છે એ પ્રાપ્ત થાય છે. એટલે કે મધ છે એ ઉચ્ચ પોષણ મૂલ્ય ધરાવતો આહાર છે. અને આપણા આયુર્વેદની અંદર પણ આ મધનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદની કેટલીક દવાઓ એવી હોય કે જેને મધની અંદર ભેળવી અને પછી લેવાની થતી હોય. તો આયુર્વેદની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મધપૂડામાંથી આપણે મધ કાઢી લઈએ, પછી મધપુડામાંથી આપણને મીણ પ્રાપ્ત થાય છે, જેને આપણે વેક્સ તરીકે ઓળખીએ. એ વેક્સ આપણને પ્રાપ્ત થાય કે મીણ છે એ પ્રાપ્ત થાય છે. એ મીણનો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ખૂબ જ ઉપયોગ થાય છે. જે સૌંદર્ય પ્રસાધનો બને છે એ સૌંદર્ય પ્રસાધનોની બનાવટની અંદર એનો ઉપયોગ થાય. જુદા જુદા પ્રકારના પોલિશની અંદર એનો ઉપયોગ થાય. આજે મધની માંગ એટલી બધી વધતી જાય છે કે મધમાખી ઉછેર છે એને મોટા પાયે વિકસાવવાની આપણને જરૂર પડી છે. આ વ્યવસાય મોટા પાયે હોય કે નાના પાયે હોય, પણ એ સામાન્ય માણસ માટે એક આવકનું સાધન છે. મધમાખી ઉછેર એવી જગ્યાએ થઈ શકે કે જ્યાં જંગલી ઝાડીઓ હોય, અથવા ફળના બગીચાઓ હોય, કે ખેતરોમાં વાવેલ પાક હોય. એવી જગ્યાએ મધમાખીનો ઉછેર છે એ થઈ શકે છે. કેમ કે જંગલી ઝાડીઓની અંદર પુષ્પ આવતા હોય, ફળના બગીચાની અંદર પુષ્પ આવતા હોય, ખેતરમાં વાવેલ પાકની અંદર પણ પુષ્પ આવતા હોય. તો મધમાખી ત્યાં પુષ્પ ઉપર જાય, પુષ્પ ઉપર બેસે અને પુષ્પની અંદર રહેલો જે મધુરસ છે એને એકઠો કરી અને લાવે અને એનો પોતાના મધપૂડાની અંદર એ સંગ્રહ કરે, જે પાછળથી આપણને મધ સ્વરૂપે પ્રાપ્ત થાય. આજે મધમાખીની કેટલીક જાતિઓને આપણે ઉછેરી શકીએ છીએ. જેમાં સૌથી સામાન્ય જાતિ જે ભારતની અંદર જોવા મળે છે એ એપિસિન્ડિકા છે. મોટા ભાગે જે મધમાખી ઉછેરની અંદર આ એપિસિન્ડિકા મધમાખીની જાતિનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. મધપૂડાને આપણે ઘરના આંગણામાં કે ઘરના ફળિયામાં કે છત ઉપર ઉછેરી શકીએ. અને મધમાખી ઉછેરની અંદર કોઈ શ્રમ કાર્ય છે એ હોતું નથી. આજ ખેતી કરતા હોય તો રોજ એમાં મજૂરી કરવી પડે, બીજું કોઈ કામ કરતા હોય તો એમાં શ્રમ કરવો પડે, મહેનત પડે. પણ મધમાખી ઉછેરની અંદર એવું કંઈ શ્રમિક કાર્ય છે એ શ્રમિક કાર્ય હોતું નથી. મધમાખી ઉછેર એ સરળ વ્યવસ્થા છે, પણ જેને મધમાખીનો ઉછેર કરવો હોય એને કેટલુંક વિશિષ્ટ જ્ઞાન છે એ મેળવવું પડે. અને સફળ મધમાખી ઉછેર માટે નીચેના જે કેટલાક મુદ્દાઓ છે એનું ધ્યાન વ્યક્તિએ
એ રાખવું જોઈએ. એક તો મધમાખીના સ્વભાવ અને એની આદતો છે અને મધમાખીની જે પ્રકૃતિ છે એનું જ્ઞાન એને હોવું જોઈએ કે મધમાખીનો સ્વભાવ કેવો છે, એની આદતો કેવી છે અને એની પ્રકૃતિ કેવી છે. એટલે શું કરીએ તો મધમાખી છે એ છંછેડાઈ જાય અને આપણા ઉપર હુમલો કરે, અને શું ન કરીએ તો મધમાખી છે એ શાંતિથી પોતાનું કામ કર્યા રાખે. એટલે મધમાખી ક્યારેક ડંખ પણ મારી દેતી હોય છે, પણ એની પાછળ આપણને મધમાખીના સ્વભાવનો, આદતોનો અને પ્રકૃતિનું જ્ઞાન નથી હોતું, એને પરિણામે આપણા ઉપર હુમલો કરી દેતી હોય છે. પણ એક વખત જો એનો સ્વભાવ, એની આદતો અને એની પ્રકૃતિનો આપણને ખ્યાલ આવી જાય તો પછી એ માનવ ઉપર હુમલો છે એ નથી કરતી, કેમ કે આપણે જેની સાથેનું વર્તન વ્યવહાર છે એ એવો રાખીએ કે જેથી કરીને એ હુમલાખોર ન બની જાય. બીજી જે બાબત છે એ મધપૂડાને રાખવા માટેના યોગ્ય સ્થળની પસંદગી છે કે ચોક્કસ જગ્યાએ, ચોક્કસ સ્થળે મધપૂડો છે એ હોવો જોઈએ. એના ઉપર સીધો સૂર્યપ્રકાશ, તીવ્ર સૂર્યપ્રકાશ કે તડકો છે એ નહીં આવવો જોઈએ. થોડી છાયાવાળી જગ્યા હોય, થોડી ઠંડીવાળી જગ્યા હોય, જ્યાં ઠંડક રહેતી હોય, એવી ભેજવાળી જગ્યા હોય, એવી જગ્યાએ મધપૂડો છે એ ઉછેરવો જોઈએ. મધમાખીના ઝુંડને પકડવું અને એને મધપૂડાની અંદર ઉછેરવું, કે એક જગ્યાએ મધપૂડો હોય ત્યાંથી મધમાખીઓને લાવવી પડે નવો મધપૂડો બનાવવા માટે, અને નવા મધપૂડામાં એને રાખવી પડે. તો મધમાખીના ઝુંડને પકડવું અને એને મધપૂડાની અંદર ઉછેરવું, એનું જ્ઞાન છે એ હોવું જોઈએ. જુદી જુદી ઋતુઓમાં મધપૂડાનું વ્યવસ્થાપન કરવું જોઈએ. એટલે કે શિયાળાની અંદર એનું અલગ રીતે ધ્યાન રાખવું પડે, ઉનાળાની અંદર એનું અલગ રીતે ધ્યાન રાખવું પડે, અને ચોમાસાની અંદર એનું અલગ રીતે ધ્યાન રાખવું પડે. તો જુદી જુદી ઋતુઓમાં એનું મેનેજમેન્ટ છે એ અલગ રીતે કરવું જોઈએ. મધ અને મધપૂડામાંથી મળતું મીણ છે એને જાળવવું અને એકત્રિત કરવાનું જ્ઞાન છે એ એની પાસે હોવું જોઈએ, કે કઈ રીતે મધમાખીઓને દૂર કરી અને એમાંથી મીણ કાઢી લેવું, એમાંથી મધ કાઢી લેવું, અને પછી જે મધ બધું નીકળી જાય પછી જે મધપૂડાનું ખોખું વધે એ મધપૂડાના ખોખામાંથી પાછું મીણને અલગ પાડવું, એ જે ટેકનિક છે એ વ્યક્તિની અંદર હોવી જોઈએ. મધમાખી છે એ આપણા ઘણા પાક માટે પરાગવાહક તરીકે વર્તે છે. પ્રકરણ નંબર 2 માં જ્યારે આપણે પરાગનયનની વાત કરતા હતા ત્યારે એમાં કીટકો દ્વારા પરાગનયનની આપણે વાત કરી. તો સૂર્યમુખી છે, રાઈ છે, સફરજન છે, નાશપતિ છે, ખેતરોની અંદર રહેલ પાક છે, એમાં જ્યારે પુષ્પની સિઝન આવે, પુષ્પોનો ઉદ્ભવ થતો હોય, એવા સમય દરમિયાન જો ખેતરની અંદર આપણે મધપૂડાને રાખીએ તો આપણને બેવડો ફાયદો થાય. એક તો પરાગનયનની ક્ષમતા વધી જાય, એટલે પાકનું ઉત્પાદન વધી જાય, અને સાથે સાથે આપણને મધ છે એ મધ પણ પ્રાપ્ત થાય. ત્યાર પછી ફિશરીઝની વાત આવે છે, એટલે કે મત્સ્ય ઉદ્યોગ છે, એટલે કે મત્સ્ય ઉદ્યોગ છે એ મત્સ્ય ઉદ્યોગની વાત આવે છે. મત્સ્ય ઉદ્યોગમાં આપણે એમ સમજીએ કે મત્સ્ય ઉદ્યોગ એટલે માછલી, પણ એમાં માત્ર માછલીઓનો સમાવેશ નથી થતો. માછલીઓનો તો સમાવેશ થાય છે, પણ માછલીઓ ઉપરાંત પણ અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશીય પ્રાણીઓ છે, એટલે જેને ઇંગ્લિશમાં સેલ ફિશ તરીકે ઓળખવામાં આવે. સેલ એટલે કવચ, જે પ્રાણીઓની આજુબાજુ સખત કવચ રહેલું હોય, શંખ છે, છીપલા છે, કોડી છે, તો એના શરીરની આજુબાજુ સખત આવરણ રહેલું છે, એટલે એને સેલફિશ તરીકે ઓળખવામાં આવે. તો માછલીઓ ઉપરાંત આ સેલફિશ
એનો ઉછેર કરવામાં આવે તો માછલીઓ, પછી આ સેલફિશ, એ પ્રાણીઓને પકડવા, એના ઉપર પ્રક્રિયા કરવી, એટલે કે એનું પ્રિઝર્વેશન કરવું અને એનું વેચાણ કરવું, એની સાથે આ મત્સ્ય ઉદ્યોગ છે એ સંકળાયેલો છે. એટલે મત્સ્ય ઉદ્યોગમાં માત્ર માછલીઓનો ઉછેર જ નથી આવતો, માછલીઓ સિવાયની સેલફિશ છે એનો પણ એમાં સમાવેશ થાય. એને પકડવાની, એટલે પહેલાં તો એને ઉછેરવાની, એ મોટી થાય એટલે એને પકડવાની, પછી એનું પ્રિઝર્વેશન કરવાનું, એટલે કે એની જાળવણી કરવાની, એના ઉપર પ્રક્રિયાઓ કરી અને જાળવણી કરવાની, અને એનું વેચાણ છે એ વેચાણ કરવાનું. તો આ બધી બાબતોનો મત્સ્ય ઉદ્યોગની અંદર સમાવેશ થાય છે. આપણી વસ્તીનો મોટો ભાગ છે એ માછલીનો અને એની પેદાશો અને અન્ય જલીય પ્રાણીઓ જેવા કે ઝીંગા છે, કરચલા છે, લોબસ્ટર છે, છીપ છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મીઠા પાણીની જે માછલીઓ છે જેમાં કતલાનો અને રોહુનો અને સામાન્ય તળાવની માછલીઓનો સમાવેશ થાય છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેમજ દરિયામાંથી જે પકડવામાં આવે છે, હિલ્સા નામની માછલી છે, સાર્ડિન્સ નામની માછલી છે, મેકેરેલ નામની માછલી છે, અને પોમ્ફ્રેટ નામની, જેને પાપલેટ તરીકે લોકો ઓળખતા હોય છે, એનું સાચું નામ પોમ્ફ્રેટ છે. તો પોમ્ફ્રેટ નામની માછલીનો સમાવેશ છે એ થાય છે. ભારતીય અર્થવ્યવસ્થાની અંદર આ મત્સ્ય ઉદ્યોગ છે એનું અગત્યનું સ્થાન છે. દરિયા કિનારાના જે રાજ્યો છે એના લાખો માછીમારો ને એ આવક અને રોજગાર છે એ પૂરો પાડે છે. ઘણા બધા લોકો માટે આ એક જ એમની આજીવિકા છે કે માછલીઓ પકડીને એને વેચવાની, એ એક જ રોજીરોટીનું સાધન છે. આપણે માછલીઓની માંગ છે આજકાલ વધતી જાય છે, અને એટલે મત્સ્ય ઉદ્યોગની અંદર એનું ઉત્પાદન વધારવા માટે થઈ અને જુદી જુદી ટેકનિક છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એના માટે થઈ અને આપણે જલ સંવર્ધન છે, મત્સ્ય સંવર્ધન છે, એના દ્વારા મીઠા પાણીની અંદર અને ખારા પાણીની અંદર જલજ વનસ્પતિ અને માછલીઓ બંનેનું ઉત્પાદન છે એ વધારી શકીએ છીએ. અને એને કારણે આપણો મત્સ્ય ઉદ્યોગ છે એનો ઘણો બધો વિકાસ થયો છે, અને સામાન્ય રીતે દેશને અને માછીમારોને સારી એવી આવક છે એ સારી એવી આવક થઈ છે. હવે આપણે હરિત ક્રાંતિ છે, નીલ ક્રાંતિ તરીકે કે હરિત ક્રાંતિ તરીકે, જેને બ્લુ રિવોલ્યુશન તરીકે અથવા ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે, એની વાત કરીએ તો આજે ગ્રીન રિવોલ્યુશન થઈ, હરિત ક્રાંતિ થઈ, એના માટે વનસ્પતિ સંવર્ધન છે એ વનસ્પતિ સંવર્ધન એ જવાબદાર છે. પરંપરાગત જે ખેતી છે એના દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે એક ચોક્કસ સીમિત માત્રામાં જ અન્નનું ઉત્પાદન છે એ થાય છે. પરંપરાગત પદ્ધતિની જે ખેતી છે એના દ્વારા મનુષ્ય માટે અને પ્રાણીઓ માટે એક લિમિટેડ પ્રમાણની અંદર ખોરાકનું ઉત્પાદન થાય છે. એક સારા મેનેજમેન્ટ દ્વારા, એટલે કે સારા વ્યવસ્થાપન દ્વારા અને ભૂમિનો વિસ્તાર વધારીને આપણે ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ. કે સારું એગ્રી મેનેજમેન્ટ આપણે લાગુ પાડીએ, કૃષિ વ્યવસ્થાપન આપણે લાગુ પાડીએ, અને અત્યારે જેટલા વિસ્તારમાં ખેતી થાય છે એના કરતાં વધારે વિસ્તારમાં આપણે ખેતી કરીએ, એટલે કે ક્ષેત્ર વિસ્તારને વધારી અને આપણે ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ છીએ. પરંતુ આ બધું એક હદ સુધી શક્ય છે,
કે એક હદ સુધી તમે ખેતીની જમીન છે એ વધારી શકો, એનાથી વધારે છે ખેતીની જમીન વધારી શકાતી નથી, તો પછી પાછા જંગલો છે એ જંગલોને કાપવા પડે, એટલે એના પાછા નવા પ્રશ્નો છે એ ઊભા થાય છે. એટલે એક સીમિત માત્રામાં આપણે ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ. પણ જે ટેકનિકલ સુધારાઓ જો આપણે કરીએ અને વનસ્પતિ સંવર્ધનને આપણે અપનાવીએ તો આપણે આપણું અન્નનું ઉત્પાદન છે એ ઘણું બધું વધારી શકીએ. અને આપણી જે હરિયાળી ક્રાંતિ થઈ, જેને પરિણામે આપણે પાક ઉત્પાદનની રાષ્ટ્રીય આવશ્યકતાઓને પ્રાપ્ત કરી શક્યા. એટલે એક સમય એવો હતો કે આપણા દેશમાં આપણા લોકોને પૂરું પડે એટલું અનાજ પણ ઉત્પન્ન નહોતું થતું. આપણે અનાજની વિદેશથી આયાત કરવી પડતી હતી. પણ આપણે આ વનસ્પતિ સંવર્ધન છે એનો ઉપયોગ કર્યો, જેને હરિયાળી ક્રાંતિ તરીકે, ગ્રીન રેવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે. એ પછી આપણે આપણા દેશને જરૂરી છે એટલું અનાજ તો ઉત્પન્ન કરીએ છીએ, પણ એનાથી પણ વધારે અનાજને આપણે ઉત્પન્ન કરી આજે આપણે અનાજને બીજા દેશની અંદર મોકલીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ, કે અનાજની આપણે નિકાસ પણ કરી શકીએ છીએ. એટલે હરિયાળી ક્રાંતિ છે એ મોટાભાગે વનસ્પતિ સંવર્ધનની જે ટેકનિક છે એના ઉપર આધારિત ઘઉં, ચોખા અને મકાઈના વધારે ઉત્પાદન અને રોગ પ્રતિકારક જાતોના વિકાસ ઉપર આધારિત છે. આપણે ઘઉંની, ચોખાની અને મકાઈની વનસ્પતિ સંવર્ધન દ્વારા નવી જાતિઓ છે એને ઉત્પન્ન કરી. આ નવી જાતિઓ છે વધારે ઉત્પાદન આપે છે અને એની અંદર રોગ પ્રતિકારકતા છે એ રોગ પ્રતિકારકતા પણ વધારે પ્રમાણની અંદર જોવા મળે છે. હવે આપણે સમજીએ કે વનસ્પતિ સંવર્ધને આટલો મોટો ફાળો છે એ આપ્યો છે, તો આ વનસ્પતિ સંવર્ધન છે શું? વનસ્પતિ સંવર્ધન એ શું છે? તો વનસ્પતિ સંવર્ધન છે એ વનસ્પતિની જાતિઓનો ઈરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે. કે વનસ્પતિની જાતિ સાથે આપણે એક કુશળ વ્યવહાર કરીએ, જેથી કરીને યોગ્ય રીતે ઈચ્છિત વનસ્પતિઓ છે એ આપણને મળી શકે. આપણે એની સાથે એવો સારો ટેકનિકલ દ્રષ્ટિએ કુશળ વ્યવહાર કરીએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એમાંથી નવી જાતિ મેળવવા માટે આપણે એનો ઈરાદાપૂર્વકનો એની સાથે કુશળ વ્યવહાર કરીએ, જેથી યોગ્ય રીતે અને આપણી ઈચ્છા પ્રમાણેની વનસ્પતિઓ છે એ મળી શકે. અને આવી રીતે મળતી જે વનસ્પતિઓ છે એ વધારે ખેતી લાયક હોય, સારું ઉત્પાદન આપતી હોય અને ખેતીમાં આવતા જે જુદા જુદા રોગો છે એનો એ પ્રતિકાર કરી શકતી હોય. માનવ સંસ્કૃતિના શરૂઆતથી, એટલે કે હજારો વર્ષ પહેલાથી પારંપરિક રૂપમાં વાનસ્પતિક સંવર્ધન છે એ કરવામાં આવતું જ હતું. હજારો વર્ષથી માનવ ખેતી કરે છે, એટલે હજારો વર્ષ દરમિયાન પ્રાચીન કાળના લોકોએ પણ આ વનસ્પતિ સંવર્ધનના પ્રયોગો છે એ વનસ્પતિ સંવર્ધનના પ્રયોગો કરેલા છે. આજથી 9000 કે 11000 વર્ષ પહેલાના આવા લેખિત પુરાવાઓ છે એ આપણને મળે છે. એટલે 9000 કે 11000 વર્ષ પહેલા પણ લોકો છે આ વનસ્પતિની જાતિઓ ઉપર પ્રયોગો કરતા અને નવી વનસ્પતિની જાતિને મેળવવા માટેનો પ્રયત્ન છે એ કરતા હતા. આજના કેટલાક જે પાક છે આપણા, એ પ્રાચીન કાળની જે વ્યવહારિક કેળવણી પ્રક્રિયાઓ છે એનું પરિણામ છે. આજે કેટલાક પાક આપણે મેળવીએ છીએ એ પ્રાચીન કાળની અંદર જે પ્રયોગો થયા એને પરિણામે જે મળ્યા એ છે. આજે આપણા બધા મોટા ભાગના ખાદ્ય પાકો છે એ વ્યવહારુ જાતિમાંથી ઉત્પન્ન થયેલા છે. આજે આપણી પાસે જે મોટાભાગના જે ખાદ્ય પાકો છે એ આપણી જે ડોમેસ્ટિક જાતિ છે, સ્થાનિક જાતિ છે એમાંથી ઉત્પન્ન થયેલા છે. મકાઈ પહેલા પણ થતી હતી અને આજે પણ થાય છે.
પણ પહેલા જે મકાઈ થતી હતી એ મકાઈની અંદર ઉત્પાદન આપણને ઓછું મળતું હતું અને એ મકાઈની રોગ પ્રતિકારક શક્તિ છે એ ઓછી હતી. પણ આજે જે મકાઈ આપણી પાસે છે એ ઉત્પાદન વધારે આપે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે. તો મકાઈની જાતિ તો જૂની જ છે, મકાઈની જાતિ તો જૂની જ છે, ડોમેસ્ટિક જ છે, સ્થાનિક જ છે. પણ વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે એ જૂની જે મકાઈ હતી એના ઉપર પ્રયોગો કરતા ગયા અને એને પરિણામે આજે એક નવી મકાઈની જાતિ આપણી પાસે આવી જે વધારે ઉત્પાદન આપે છે અને વધારે રોગ પ્રતિકારકતા છે એ વધારે રોગ પ્રતિકારકતા ધરાવે છે. ત્યારબાદ એને અનુસરીને વધુ ઉત્પાદન, પોષણ અને રોગ પ્રતિરોધકતાના ઈચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિઓની કૃત્રિમ પસંદગી તેને અનુસરીને ઉત્પન્ન કરવાની હોય છે. કે વનસ્પતિ સંવર્ધનની અંદર શેનો સમાવેશ થાય? તો કે વધારે ઉત્પાદન છે એ મળવું જોઈએ, એમાંથી વધારે પોષણ છે એ વધારે પોષણ આપણને મળવું જોઈએ, એમાં રોગ પ્રતિરોધકતાના ઈચ્છનીય લક્ષણો છે, આપણે ઈચ્છીએ એવા રોગ પ્રતિરોધક લક્ષણો છે એ હોવા જોઈએ. એટલે કે આવી વનસ્પતિ સંવર્ધનની અંદર આવી જાતિઓ મેળવવા માટેનો પ્રયત્ન છે એ કરવામાં આવે છે. તો જનીન વિદ્યા છે, આણ્વીય જીવવિજ્ઞાન છે, મોલેક્યુલર બાયોલોજી છે અને પેશી સંવર્ધન છે, એ પેશી સંવર્ધન ક્ષેત્રે થયેલ જે પ્રગતિ છે એને પરિણામે હવે આપણે આણ્વિક જનીન સાધનોનો ઉપયોગ છે એ કરી રહ્યા છીએ. વનસ્પતિ સંવર્ધનની અંદર મોલેક્યુલર જેનેટિક્સ જે છે એ મોલેક્યુલર જેનેટિક્સનો આજકાલ ઉપયોગ છે એ કરવામાં આવે છે અને એનો ઉપયોગ કરીને નવી જાતિનું સર્જન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જો આપણે એવા લક્ષણોની યાદી બનાવવી હોય કે જે વનસ્પતિની અંદર હોવા જોઈએ, તો આપણે સૌથી પહેલા પાકનું ઉત્પાદન અને સુધારેલ ગુણવત્તા ધરાવતા લક્ષણોની યાદી બનાવવી પડે. પર્યાવરણીય તણાવ છે વનસ્પતિ ઉપર રહેતો હોય છે, એટલે કે જમીનની અંદર અને પાણીની અંદર રહેલું ક્ષારનું પ્રમાણ, પછી ઉચ્ચ તાપમાન અને વાતાવરણમાં ભેજ ઘટી જાય એટલે કે શુષ્કતા આવે તો આ ક્ષારતા, ઉચ્ચ તાપમાન અને શુષ્કતા છે એ વનસ્પતિ માટે એક પર્યાવરણીય તણાવ છે. એની સામે એની વનસ્પતિની સહનશીલતા છે એ વધારે હોવી જોઈએ. પર્યાવરણીય તણાવ સામે વનસ્પતિની સહનશીલતા છે એ વધારે હોવી જોઈએ. એટલે કે ક્ષાર વધારે હોય જમીનમાં કે પાણીમાં તો પણ વનસ્પતિ એને સહન કરી શકતી હોવી જોઈએ. ખૂબ જ ઊંચું તાપમાન હોય તો એ ખૂબ જ ઊંચા તાપમાનને વનસ્પતિ સહન કરી શકતી હોવી જોઈએ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય, વાતાવરણ સૂકું હોય, શુષ્કતા હોય તો એ શુષ્કતાને પણ વનસ્પતિ છે એ સહન કરી શકતી હોવી જોઈએ. વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે અને કીટકો છે એના પ્રત્યેની સહન ક્ષમતા છે એ પણ વનસ્પતિની અંદર વધારે હોવી જોઈએ કે વનસ્પતિ વાયરસના એટેક સામે, બેક્ટેરિયાના એટેક સામે અને ફૂગના એટેકની સામે પણ ટકી શકે એવી વનસ્પતિ છે એ આપણે હોવી જોઈએ. તો વનસ્પતિ સંવર્ધનનો આ જે કાર્યક્રમ છે એ વનસ્પતિ સંવર્ધનના કાર્યક્રમને જુદા જુદા તબક્કાની અંદર વહેંચી દેવામાં આવી છે. વનસ્પતિ સંવર્ધનના આ તબક્કાઓનો અભ્યાસ છે એ હવે આના પછીના લેક્ચરની અંદર આપણે કરશું.